ક્રાંતિ, રિવોલ્યુશન એ માનસિક ઘટના છે. માણસના મનનું પરિવર્તન, વિચારોનું પરિવર્તન, જીવનશૈલીનું પરિવર્તન, ધેટ ઇઝ અ રિવોલ્યુશન. તમે જે વિચારો છો, તમે જે જીવો છો, એમાં પરિવર્તન. તમારું આખું વ્યક્તિત્વ બદલાઈ ગયું, એ ક્રાંતિ છે. હા, સમાજમાં પુરાવા છે. ફ્રેન્ચ ક્રાંતિ, ઇંગ્લેન્ડ ક્રાંતિ, રશિયન ક્રાંતિ, ચીન ક્રાંતિ, આવી બધી કેટલી બધી ક્રાંતિ થઈ છે. આપણે ભારતમાં પણ 1857 મળ્યું, પણ એ લોહિયા છે. જેમાં જે લોકોએ ત્રાસ કર્યો છે એની વિરુદ્ધમાં, એને ઉખાડી નાખવામાં, એને ફેંકી દેવામાં, જ્યારે પ્રજા ખુલ્લા આમ હુમલો કરે અને શાસકોનો અને ત્રાસ કરનારાઓનો નાશ કરે, એ લોહિયા ક્રાંતિ કહેવાય. પણ એક ક્રાંતિ તો સમગ્ર રાષ્ટ્ર કે સમગ્ર વિશ્વનું પરિવર્તન કરે, એ જ્યારે ત્રાસ થાય ત્યારે. પણ સાચે સાચ ક્રાંતિ દરેક માણસમાં થવી જોઈએ. આ સામૂહિક નહીં, આ વૈયક્તિક ઘટના છે. એ રોજ પોતાની જાતને જુએ, પોતાની ખોટી બાજુઓ જુએ, પોતાની નબળાઈઓ જુએ, પોતાની ભૂલો જુએ, સતત પોતાના વિચારો બદલે, સતત પોતાનું વર્તન બદલે, આખું વ્યક્તિત્વ બદલાઈ જાય. લોકોને બિલકુલ નવાઈ લાગી જાય કે આ તો આપણે જોયો તો જાણતા હતા એવો નથી, આ તો સાવ બદલાઈ ગયો. આ ક્રાંતિ છે, એ મનથી આવે, એ તમારા સ્વ સુધારથી આવે. તમને નરમાંથી નારાયણ બનાવવાની વાત છે. તમને ગૌતમમાંથી બુદ્ધ બનાવવાની વાત છે. તમે જે જીવ બનીને આવ્યા છો એમાંથી શિવ બનવાની પ્રક્રિયા છે. ક્રાંતિ તમારી અંદર બદલાવ કરવાનો છે, સમાજને બદલવાનું નથી. સમાજના નિયમો, સમાજની પરંપરાઓ, સમાજના જડ માળખા સામે લડવાની ફરજ તમારી નથી. એ તો આખો સમાજ વિચારશે અને સત્ય સામે લડશે. પણ આપણે તો રોજ કેટલા સત્ય અંદર આપણે લઈને બેઠા છે. લોભ, લાલચ, ક્રોધ, મોહ, વાસના, આપણે કેટલા સત્ય લઈને બેઠા છે. તો આપણે આપણા સત્યો સાથે લડીએ ને, આપણી જાતને બદલીએ ને, એ ક્રાંતિ છે.